તો વિસાવદરમાં ભાજપે આખરે ઉમેદવારના નામ પરથી પડદો ઉઠાવી લીધો અને ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલના નામની જાહેરાત કરી। કિરીટ પટેલ 2017માં હર્ષદ રેબડિયા સામે ચૂંટણી લડ્યા હતા, જો કે 21,000 મતથી તેઓ હારી ગયા હતા। ત્યારે ભાજપ ફરી તેમની પર પસંદગીનો કળશ દોડ્યો છે। કિરીટ પટેલ સહકાર ક્ષેત્રે 2010થી જોડાયેલા છે। ભાજપ જિલ્લા પ્રમુખની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે। ત્યારે ફરી ભાજપે તેમની પસંદગી કરતા તેમને પ્રચંડ જીત મળશે તેવો દાવો કર્યો છે। 2017માં પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે। કિરીટભાઈ, પાર્ટીએ તમારા ઉપર પસંદગી ઉતારી છે, એક પડકાર બી છે તમારી સામે કે આ બેઠક ઉપર ભાજપ કાબીજ થાય। આ ચૂંટણી ઘણા લાંબા સમયથી અમારી આ બેઠક એ અન્ય પાર્ટીના ફાળે જાય છે। મને વિશ્વાસ છે જૂનાગઢ જિલ્લા અને સમગ્ર કાર્યકર્તાઓના સાથ અને સહકારથી, પરિશ્રમથી અને ગુજરાત સરકારે જે રીતે કામ કરી રહી છે એ પ્રમાણે આગામી દિવસોમાં ઓપરેશન સિંદૂર પછી જ્યારે આ ચૂંટણી યોજવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત ઓપરેશન સિંદૂર પછી આ ઇલેક્શન થઈ રહ્યું છે, ત્યારે મને આશા છે કે અમારા મતદારો અમારી ઉપર વિશ્વાસ મૂકશે અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે। તમે કહ્યું કે ખાસા લાંબા સમયથી આ સીટ ઉપર ભાજપ જે છે એને સત્તા પર આવવાનું છે, આ બેઠક કાબીજ કરવાની છે। આ બેઠક જે છે એટલી મહત્વની અત્યારે થઈ જાય છે કે એના પેટા ચૂંટણીના પરિણામોની અસર આગળ પણ જોવા મળતી હોય છે। તમે આ બેઠક કાબીજ કરશો તો તમારું પણ વર્ચસ્વ વધશે ને ભારતીય જનતા પાર્ટીનું પણ વર્ચસ્વ વધશે। કેટલી મહત્વપૂર્ણ આ બેઠક તમારા માટે થઈ રહેશે? ઓબ્વિયસલી આ બેઠક છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને કોઈ પણ હું પોતે મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે અમારા પ્રદેશ નેતૃત્વએ, ત્યારે અમે આમાં કમર કસી અને વિરોધ પાર્ટીઓના ગમે તે મુદ્દાને કાઉન્ટર કરી અને મતદારોનો વિશ્વાસ જીતી અને વિસાવદર, ભેંસણ અને જૂનાગઢ તાલુકા 3 તાલુકાના તમામ મતદાર ભાઈઓને હું અપીલ કરું છું, પણ આજના દિવસે અને અત્યારે અપીલ પણ કરું છું કે ચાલો આપણે બધા સાથે મળી અને ગુજરાત જે દિશામાં જઈ રહ્યું છે, ગુજરાત સરકાર જે વિકાસની દિશામાં જઈ રહ્યું છે, એ વિકાસની રાજનીતિ તરફ આપણે આગળ વધી અને આપણો મત એ વિકાસને આપીએ। અગાઉ હર્ષદ રેબડિયા આ બેઠક ઉપરથી લડ્યા હતા અને હવે જે છે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે। કેવી રીતે એમને તમે જવાબ આપવા માંગો છો? કોઈ પણ પાર્ટી ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે। તમામ પાર્ટી જે મુદ્દા ઉઠાવે છે એ તમામ મુદ્દાઓને કાઉન્ટર કરી જન સુધી પહોંચી, કાર્યકર્તાઓ હોય કે ઉમેદવાર તરીકે હું હોય કે અમારા નેતાઓ હોય, ઘણા બધા વિકાસના કાર્યો અમે કરેલા છે। આગામી દિવસોમાં પણ શું કરવાના છે એના મેનિફેસ્ટો સાથે અમે મેદાનમાં ઉતરીશું। કિરીટભાઈ પટેલ જે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો અને વિકાસના મુદ્દાને લઈને તેઓ પ્રજાની વચ્ચે જવાના છે। પ્રજાને પણ વિશ્વાસ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તા ઉપર છે અને આ જે બેઠક છે, બેઠક જે આટલા સમયથી ભાજપના ફાળે નથી આવી, એ બેઠકને પણ તેઓ પોતાના હસ્તક કરશે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9।